વિસાવદરની અંદર લખવું હોય તો લખી લ્યો. ગોપાલ ઇટાલિયા લાંબો સમય સુધી ત્યાંના ઉમેદવાર અને ત્યાંના ધારાસભ્ય બની રહેશે. એ હવે 27 પણ જીતશે ને 32 પણ જીતશે. હવે વિધાનસભાની અંદર પણ બગડાટી બોલવાની છે. કોંગ્રેસ છે ક્યાંય ને ક્યાંય ભાજપ સાથે મળેલી હોય એવું મને પહેલેથી લાગતું હતું. કોંગ્રેસ કરતા વધારે મત તમે નોટા અને અપક્ષના ગણી લો તો એ બધાને થાય છે. હવે આપણે દયા આવે છે કે આ પાર્ટીની આનાથી બદતર હાલત હવે કઈ હોઈ શકે. પરેશભાઈ, શું રાજકારણમાં જોડાઈ શકે છે આમ આદમી પાર્ટી અથવા બીજી કોઈ પાર્ટી જોઈન કરી શકે છે? આમ આદમી પાર્ટીનું કાયમી માટે સપોર્ટ આપું છું, પણ કોંગ્રેસનું સ્થાન છે ટૂંક સમયની અંદર આમ આદમી પાર્ટી. પરેશભાઈ, અત્યારે જોઈએ તો હવે વિસાવદરની વાત કરવી છે. અત્યારે જ્યારથી આપણે જોઈએ વિસાવદરની ચૂંટણીની જાહેરાત થઈ હતી ત્યારે એક બાજુ છે લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, તેનાથી પણ વધારે વિસાવદરના પરિણામની રાહ જોવાતી હતી. અને મને ખબર છે જ્યારે અમે આપની સાથે વિસાવદરની ચૂંટણીને લઈને વાત કરી હતી, કારણ કે ખેડૂતોની જે બેઠક કહેવાય છે, ખેડૂતો સૌથી વધારે છે, ત્યાં ગ્રામ્ય વિસ્તાર વધારે છે, ત્યારે આપે કહ્યું હતું એક વાક્ય છે તે મને હજુ પણ યાદ છે, મેં લખીને રાખ્યું છે. તેમાં આપે કહ્યું હતું કે કોંગ્રેસની ડિપોઝિટ આ વખતે વિસાવદરમાં જશે અને પૂરા 10,000 મતય નહીં મળે. આ આપના શબ્દો હતા અને એ પ્રમાણે પરિણામ પણ અત્યારે જોવા મળ્યું છે. ત્રિપાખ્યો જંગ હતો, ખેડૂતોનો કહી શકાય કે અનેક પ્રશ્નો હતા. આપની ખેડૂતો સાથે સતત વાત થઈ હશે. હવે પરિણામોને કઈ રીતે જુઓ છો? આપે જે રીતે કહ્યું કોંગ્રેસની અત્યારે હાલત એ પ્રમાણે જોવા મળી રહી છે. શું કહેશો પરેશભાઈ વિસાવદરને લઈ? કૃપાલસિંહભાઈ, વિસાવદરની અંદર જે આપણે અનુમાન હતું, મારું વ્યક્તિગત જે તારણ હતું એ જ મુજબનું પરિણામ આવ્યું છે. પરિણામ આ કોઈ નાનું નથી, આને સાચો જનાદેશ કહેવાય. જનાદેશ એટલે જબરજસ્ત જનાદેશ મળ્યો છે. હું તો ચૂંટણી સમયે વિસાવદર અને ભેસાણના ગ્રામ્ય પંથકોમાં ખૂબ ફર્યો છું, ખૂબ ખેડૂતોને મળ્યો છું. ત્યારે જ મને લાગતું હતું કે અહીંયા કોંગ્રેસની ડિપોઝિટ જવાની છે. આમ તો એનું બે કારણ હતું. કોંગ્રેસ છે ક્યાંય ને ક્યાંય ભાજપ સાથે મળેલી હોય એવું મને પહેલેથી લાગતું હતું. અને મને જે લાગતું હતું એ જ વસ્તુ વિસાવદરના ખેડૂતોને અહેસાસ થયો. એટલે વિસાવદરના ખેડૂતોએ કોંગ્રેસ પર વિશ્વાસ ન કર્યો અને કોંગ્રેસને સાઇડલાઇન કરી છે. એટલે કોંગ્રેસની સ્થિતિ એ છે કે આ ગઈકાલે જે પરિણામ આવ્યા એમાં કોંગ્રેસ કરતા વધારે મત તમે નોટા અને અપક્ષના ગણી લો તો એ બધાને થાય છે. એટલે ખૂબ આમ તો હાસ્યાસ્પદ સ્થિતિમાં છે ને એ કોંગ્રેસ અત્યારે મુકાયું છે. કોંગ્રેસ સાથે આમ તો કહી શકાય કે હવે આપણે દયા આવે છે કે આ પાર્ટીની આનાથી બદતર હાલત હવે કઈ હોઈ શકે છે. એટલે હવે આ રિઝલ્ટ પછી મને એવું લાગે છે કે ધીમે ધીમે કોંગ્રેસ છે એ ગુજરાતના રાજકારણમાંથી દૂર થઈ જશે. કોંગ્રેસનું સ્થાન છે એ ટૂંક સમયની અંદર આમ આદમી પાર્ટી લેવા જઈ રહી છે. જો આમ આદમી પાર્ટીનું બચી રહેવું, એના માટે એને ટકી રહેવું, એના માટે આ એક પરીક્ષા હતી વિસાવદરની અંદર. જો માનો કે વિસાવદરમાં આમ આદમી પાર્ટી હારી હોત તો આમ આદમી પાર્ટી અહીંથી વાઇન્ડ અપ થાય તેવી શક્યતા હતી, એમાં કોઈ શંકા નથી. આમ આદમી પાર્ટી ગુજરાતમાંથી સંકેલાઈ જાય અને ધીમે ધીમે પછી કોંગ્રેસ મજબૂત થાય. અને એ કોંગ્રેસ વાળાને અહેસાસ હતો કે આમ આદમી પાર્ટી વિસાવદરથી જીતે તો એ આવનારા દિવસમાં મજબૂત થશે ને આમ આદમી પાર્ટી જેટલી મજબૂત થાય એટલી કોંગ્રેસ ડાઉન થશે. એટલા માટે જ આમ આદમી પાર્ટીને હરાવવા માટે કોંગ્રેસે પ્રયત્ન કર્યા હતા. એને પોતાના ઉમેદવારને જીતાડવા માટે પ્રયત્ન નથી કર્યા. કોંગ્રેસની દાનત એવી હતી કે ભલે ભાજપ જીતી જાય, ભાજપ સાથે તો અમે વર્ષોથી લડીએ છીએ, આવનારા સમયમાં લડશું, પણ એક વખત આ માર્ગમાંથી આમ આદમી પાર્ટીને હટાવી પડશે. આમ આદમી પાર્ટી હટે તો જ કોંગ્રેસ ગુજરાતમાં ટકી શકશે. એટલા માટે ભાજપ સાથે મળીને પણ આ પ્રયત્ન કર્યા, છતાં પણ કોઈ પ્રયત્ન કામ નથી આવ્યા છે. એટલે અત્યાર સુધી જે વિસાવદર કર્યું છે એકદમ બરાબર કર્યું છે. વિસાવદરે જે કામ કરવાનું હતું એ ત્યાંના નાગરિકોએ કરી દીધું છે. હવે કામ કરવાનો વારો છે આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ. કેમ કે વિસાવદરે તો એનો જનાદેશ આપી દીધો, પણ એને જે વાયદાઓ આપ્યા છે, વચન આપ્યા છે, એ તમામ પૂરા કરવાના, કામ કરવાના. વિસાવદરની જનતાને જ્યાં ક્યાંય પણ તકલીફ પડે, કાયદા કાનૂનની રીતે કે કોઈ પણ રીતે તકલીફ પડે, ત્યાં વિસાવદરની જનતા સાથે આમ આદમી પાર્ટીએ અને ગોપાલભાઈએ ઉભું રહેવું, આ એની હવે જવાબદારી છે. પણ આ જવાબદારીની અંદર પરફેક્ટ રીતે આમ આદમી પાર્ટી ગોપાલભાઈ ઉભશે, આ વાતે પાકી છે. વિસાવદરના ઇતિહાસની અંદર અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ કલ્પના ન કરી હોય એ તમામ કામો છે વિસાવદરમાં થવાના છે. અને વિસાવદરના મત વિસ્તારમાંથી એક એવો વ્યક્તિ ચૂંટાઈને વિધાનસભામાં ગયો છે કે ગુજરાત ભરની અંદર ક્યાંય પણ ખોટું થતું હશે ને તો એનો મજબૂતાઈથી અવાજ ઉઠાવશે ને લડશે અને એના માટે ન્યાય લઈને આવશે એવો એક ઉમેદવાર ચૂંટાઈને ગયો છે. હવે વિધાનસભાની અંદર પણ બગડાટી બોલવાની છે અને વિસાવદરનું ભલું થવાનું છે. અને વિસાવદરની સીટ છે એની અંદર ઝીરો ભ્રષ્ટાચારના
માધ્યમથી કામો થવાના છે. હવે ત્યાં ભ્રષ્ટાચાર બંધ થવાનું છે. અત્યાર સુધી ખૂબ થયો, હવે ત્યાં બંધ થવાનું છે. અને વિસાવદરની અંદર લખવું હોય તો લખી લ્યો. ગોપાલ ઇટાલિયા લાંબો સમય સુધી ત્યાંના ઉમેદવાર અને ત્યાંના ધારાસભ્ય બની રહેશે. એ હવે 27 પણ જીતશે ને 32 પણ જીતશે. કેમ કે હવે એ વૃક્ષ ત્યાં રોપાઈ ગયું છે. એક રોપડો ત્યાં હતો, એ વૃક્ષનો રોપ ત્યાં રોપી દીધો છે. હવે એ ઊંડા મૂળિયા નાખવાનો છે. અને વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા નામનો વ્યક્તિ એ લાંબો સમય સુધી ત્યાંથી ચૂંટાઈને આવશે. જેવી રીતે દરેક વ્યક્તિ છે પોતાનો ગઢ બનાવતા હોય, એમ વિસાવદર છે ગોપાલ ઇટાલિયાનો ગઢ બની ગયો છે. આ વાત 100% હું માનું છું. જી પરેશભાઈ, વિસાવદરના જનતાએ જે જનાદેશ આપ્યો છે તે પ્રમાણે જોઈએ તો અત્યારે આમ આદમી પાર્ટીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગોપાલભાઈ ઇટાલિયા છે તે ખુશીમાં જોવા મળી રહ્યા છે. પરંતુ વિસાવદરના ખેડૂતોને શું આશા છે? આપને તો એમની સાથે વાત થતી હશે, તો ખેડૂતોને શું આશા છે, શું લાગે છે પરેશભાઈ? ખેડૂતોને આશા એટલી જ છે. તો પહેલી વાત તો એ કે ગોપાલભાઈને મત આપીએ એનું કારણ બીજું એક પણ છે. ગોપાલભાઈ એક સારા ઉમેદવાર છે, મજબૂત છે, ભણેલા ગણેલા છે, એ તો ખરું. પછી રહી વાત ગોપાલભાઈ ઇટાલિયા, તો ગોપાલભાઈ ઇટાલિયા ઉપર ખૂબ ભરોસો છે વિસાવદરને. વિસાવદરની જનતા એવું જંખે છે કે અમારા વિસ્તારમાં પાક નુકસાની થાય ખેડૂતને, તો ખેડૂતો માટે થઈને વિધાનસભામાં અવાજ ઉઠી અને સરકાર પાસેથી અમારું જે હક છે એ લઈ આવીને ગોપાલભાઈ અમને આપે. બીજો મુદ્દો છે કે જે જમીન સર્વે માપણી છે એમાં ઘણી બધી ક્ષતિઓ છે. આ ક્ષતિઓ બાબતે ગોપાલભાઈએ લડવાનું અને ગોપાલભાઈ આ જે જમીનમાં ક્ષતિ છે આ ક્ષતિ દૂર કરી અને એની જમીનો ચોખ્ખી કરાવી આપે સરકાર પાસે. એવી રીતે સરકાર સામે લડે, એક અપેક્ષા એ છે. બીજો છે ઇકો સેન્સિટિવ ઝૂમનો મુદ્દો. ઇકો સેન્સિટિવ ઝૂમ છે એના માટે હું પણ વ્યક્તિગત ઘણા સમયથી લડતો આવ્યો છે. પ્રવીણ રામ પણ લડે છે, આપણે બધા લડતા હતા. અને ગોપાલભાઈએ પણ એમાં સમર્થન આપ્યું. ગોપાલભાઈ પોતે લડ્યા છે. આવનારા સમયમાં ઇકો સેન્સિટિવ ઝોન વિસાવદરના કોઈ પણ ગામમાં ન લાગે એ માટે થઈને અપેક્ષા છે ગોપાલભાઈ ઇટાલિયા પાસે કે વિસાવદરની જનતાને ક્યારેય પણ ઇકો ઝોનનો ખતરો આવે તો સરકાર સામે બાદ ભીડીને લડવા માટે ગોપાલભાઈ ઇટાલિયા તૈયાર રહેવા જોઈએ. આવી વિસાવદરને આટલા કામોની અપેક્ષા છે અને આ અપેક્ષા ઉપર ગોપાલભાઈ ખરા પણ ઉતરશે. આ પણ હું ચોક્કસ માનું છું. પરેશભાઈ, ઘણી વખત આમ આદમી પાર્ટી સાથે પણ જોવા મળ્યા છે અને જે રીતે ઇકો સેન્સિટિવ ઝોનની લડાઈ હોય ત્યારે પણ પરેશભાઈ જોવા મળે છે. તો પરેશભાઈ, શું રાજકારણમાં જોડાઈ શકે છે આમ આદમી પાર્ટી અથવા બીજી કોઈ પાર્ટી જોઈન કરી શકે છે ભવિષ્યમાં? જો પહેલી વાત એ છે, હું એક અલગ પ્રકારનો માણસ છે. રાજકારણની અંદર હું ચાલુ નહીં, કેમ કે મારો સ્વભાવ છે ને રાજકારણમાં ચાલે એવો નથી. હું સત્ય બોલું છું. પહેલી વાત, આમ આદમી પાર્ટીનું કોઈ પણ કાર્યક્રમ હોય ત્યાં મારું સ્થાન હોય જ છે હંમેશા માટે, અને કાયમી માટે હું એને સપોર્ટ કરું છું ને આગળના દિવસમાં પણ કરતો રહીશ. આમ આદમી પાર્ટી ગુજરાતમાં જ્યાં સુધી છે ત્યાં સુધી સપોર્ટ કરીશ. કાલ સવારે આમ આદમી પાર્ટી, જો હું તો ઈચ્છું કે સત્તામાં આવે, માનો કે કાલ સવારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં બંધ થઈ જાય તો પછી હું ઇન્ડિવિજ્યુઅલ જ સરકાર સામે લડી, પછી ભાજપ કે હશે, કોંગ્રેસ હશે, કોઈ પાર્ટી સાથે હું જોડાવાનો નથી. આ વાત પાકી છે. અને આમ આદમી પાર્ટીનું કાયમી માટે સપોર્ટ આપું છું, પણ આમ આદમી પાર્ટી પાસેથી મારે ક્યારેય ટિકિટ જોતી નથી કે ક્યારેય મારે ચૂંટણી લડવું નથી. આ વાત મારી પાકી છે, એટલે એમાં કોઈ સવાલ નથી. બીજા નંબરની અંદર આમ આદમી પાર્ટીમાં હું જઉં છું તો એનો મતલબ એવો નથી કે આમ આદમી પાર્ટી જે કરે બધામાં હું આ કરી દઉં. આમ આદમી પાર્ટીની ભૂલ હોય તો હું એને કહી દઉં કે ભાઈ તમારે મારી જરૂર હોય તો મને રાખો, મારે તમારી જરૂર નથી. પરેશ ગોસ્વામીને મારે કઈ મારી પબ્લિસિટી માટે જરૂર નથી. ઓલરેડી ગુજરાતના ખેડૂતોનો પ્રેમ મારી ઉપર છે અને મીડિયા મને વારંવાર સ્ક્રીન ઉપર બતાવે એટલે મીડિયાના મિત્રોની પણ મહેનત છે કે મને અહીંયા પબ્લિસિટી અપાવેલી છે. એટલે મારે એમાં કોઈ રાજકીય પાર્ટીની પબ્લિસિટી માટે જરૂર નથી. મારે કઈ, હું કોન્ટ્રાક્ટર નથી કે કોઈ પાર્ટી ચૂંટાઈને આવે 2 કોન્ટ્રાક્ટ મને મળે. એ મારું વિષય નથી. એટલે મારી વ્યક્તિગત કોઈ લાલચ નથી, પણ મારું એક ઉદ્દેશ્ય પાકું છે. આમ આદમી પાર્ટીના જેટલા ધારાસભ્ય ચૂંટાઈને આવે એ તમામ ધારાસભ્ય ખેડૂત માટેના જે મુદ્દા છે વિધાનસભામાં ઉપાડવાના. આ મારી કન્ડિશન છે. સત્તામાં આવે તો હું જેટલા કહું ખેડૂતો માટે કામ પણ કરવાના છે. અને આમ આદમી પાર્ટીને અમે જે ટેકો આપીએ છીએ એમાં પૂરા માન સન્માન સાથે, એમાં પછી ટોપ લેવલનું જે નેતૃત્વ છે, અરવિંદભાઈ કેજરીવાલ અહીં ગુજરાતમાં આવે તો એ પણ તમને મળવા માટે ઘણા બધા નેતાઓ લાઈનમાં ઉભતા હોય. પરેશ ગોસ્વામી લાઈનમાં ન ઉભે. પરેશ ગોસ્વામી ગમે નેતા આવ્યું, મારે કામ હોય મળવું એટલે સીધું એના રૂમમાં દાખલ થવાનું. અને એમાં મને રોકટોક થાય તો એને હું કહી દઉં તો તમારી મારે કોઈ જરૂર નથી. આમ આદમી પાર્ટીનું સ્ટેજ હોય ત્યાં મને પૂરું માન સન્માન આપવામાં આવે છે.
આમ જોવા જઈએ તો લગભગ બધા નેતાઓ જેટલો મોટો નેતા ને એટલો એનો ક્રમ બોલવામાં છેલ્લે આવે ભાષણમાં. જી જી મારા માટે કોઈ ક્રાઇટેરિયો નથી. મને મજા આવે એ ક્રમમાં મારે બોલવાની. બોલો, આ પાર્ટીની ઉદારતા છે હો. આ આમ આદમી પાર્ટી જ કરી શકે, બીજા કોઈ ન કરી શકે. પાર્ટીને મેં પણ ચોખ્ખું કીધેલું છે, ભાઈ મારો બોલવાનો ક્રમ તમારે કોઈએ નક્કી કરવાનો નથી. ઈ મારે કયા ક્રમમાં બોલવું હું જ નક્કી કરીશ, અને એ જ મુજબ મારું ચાલે છે. એમાં હવે આટલું બધું મને પ્રેમ આપે છે. પછી આમ જોવા જઈએ તો શ્રેષ્ઠ નેતૃત્વ જેને કહીએ, અરવિંદ કેજરીવાલ જેવા વ્યક્તિ આવતા હોય એના સ્ટેજ ઉપર સિલેક્ટેડ માણસોને બેસવાનું હોય. એમાં 3 જણાને કદાચ બેસવાનું નક્કી થયું હોય તો 3 માંથી પરેશ ગોસ્વામી હોય, પાકું છે. પણ જેને વાત કરવું હોય કરે. હવે આટલું માન સન્માન મને આપે છે, મારી ઓકાત કરતા ઘણું બધું પાર્ટી મને આપે છે, તો પછી મારે બીજું કઈ વિચારવાનું નથી. એ મને ઘણું બધું માન સન્માન, અને મને માન સન્માન આપે એનો મતલબ એવો થાય કે ખેડૂતોને માન સન્માન આપે. યસ યસ એટલે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ખેડૂતોને એટલું માન સન્માન આપે છે, એ સાબિત થયું છે. અને આ આટલું માન સન્માન ખેડૂતોને આપે છે એટલે હું કાયમી એને ટેકો આપું છું, ને આવનારા દિવસમાં ટેકો આપીશ. અત્યારે આ વિધાનસભાની જે પેટા ચૂંટણી હતી વિસાવદરની અંદર, એની અંદર જબરજસ્ત રીતે મેં એને મદદ કરી છે. અને આ લીડ લઈ આવવામાં મારું પણ વ્યક્તિગત સિંહ ફાળો છે, આ હું ઓપન કરું છું. એટલે આ પ્રકારનું અમારું ગઠબંધન છે, મારું વ્યક્તિગત પાર્ટી સાથેનું. આ ગઠબંધન અમારું કાયમી ચાલવાનું છે. જી પરેશભાઈ, ઇકો સેન્સિટિવ ઝોનની આપણે વાત કરીને ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો પણ ઇકો સેન્સિટિવ ઝોનનો રહ્યો છે, તો એના વિશે થોડુંક જાણવું છે કે શું છે ને કઈ રીતે દૂર થઈ શકે છે, શું એ શક્ય છે? જો પહેલી વાત તો એ છે કે ઇકો સેન્સિટિવ ઝોન છે એ કોઈ નવી વસ્તુ નથી. ઓલરેડી ઘણા ગ્રામ્ય નેસડાઓ છે ને જે જંગલના, એમાં લાગેલો છે. હું તો તમને અહીંયા એક નેસડાનું ઉદાહરણ આપું. ખજૂરી નેસ નામનું એક નેસડું છે તુલસી શ્યામની બાજુમાં, અને બહુ પ્રચલિત છે. પ્રચલિત એટલા માટે છે કે ઝવેરચંદ મેઘાણીનું એક કાવ્ય છે કે 14 વર્ષની ચારણ કન્યા. આ કાવ્ય જે છે એ જે ઘટના બની હતી, એક દીકરીએ એક ચારણની દીકરીએ જે સિંહ સાથે લડાઈ કરી હતી અને સિંહને ભગાવ્યો હતો, એ ઘટના ખજૂરી નેસમાં બનેલી છે. એટલે ખજૂરી નેસ છે એ રીતે એક તો પ્રચલિત છે. એ ખજૂરી નેસ છે આજે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે, બરાબર? એના ઓલરેડી ઇકો સેન્સિટિવ ઝોન છે. હવે ઇકો સેન્સિટિવ ઝોનમાં તમે જે કહો છો કે ભાઈ ઇકો સેન્સિટિવ ઝોનને શું ફાયદો શું ગેરફાયદો એ સમજાવું એ પહેલા તમને એ પણ કહી દો કે ઇકો સેન્સિટિવ ઝોન હટી શકે, ન હટી શકે એવું નથી. જે ચૈતર વસાવા જે વિસ્તારની અંદર ધારાસભ્ય છે, ત્યાંના અમુક ગ્રામ્ય વિસ્તારની અંદર ઇકો સેન્સિટિવ ઝોન લાગ્યો હતો. ત્યાં ઇકો સેન્સિટિવ ઝોનની વિરુદ્ધમાં 10 વર્ષ સુધી લડાઈ ચાલી, અને 10 વર્ષના લડાઈના અંતે ત્યાંથી ઇકો સેન્સિટિવ ઝોન હટાવી દીધો. એટલે લાગી ગયા પછી હટે છે એ વાત તો એક પાકી છે. ગુજરાતમાં આ જીવતું જાગતું ઉદાહરણ છે. હવે ઇકો સેન્સિટિવ ઝોન આવે તો શું ફરક પડે? જો ઇકો સેન્સિટિવ ઝોન જે સરકાર જે વિસ્તારમાં લઈ આવવા માંગે છે, એમાં ટોટલ 3 જિલ્લા છે. 3 જિલ્લાની અંદર અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લો. હવે 3 જિલ્લા છે એના ટોટલ 11 તાલુકા છે. 11 તાલુકામાં વિસાવદર આવી જાય, ભેસાણા ગામમાં આવી જાય, મેંદરડા છે, તાલાળા છે, ગીર ગઢડા છે, ખાંભા હોય, ધારી હોય, એવા ટોટલ 11 તાલુકાઓ છે. 3 જિલ્લા, 11 તાલુકા અને 196 ગામ. એટલે 196 ગામને આ મુદ્દો અસર કરે છે. હવે ઇકો સેન્સિટિવ ઝોન એટલે જ્યાં ફોરેસ્ટ નું હદ, કેમ કે આ 3 જિલ્લાનો વચ્ચેનો જે પાર્ટ છે એ જંગલ વિસ્તાર છે, ફોરેસ્ટ ની હદ છે. એ ફોરેસ્ટ ની બાઉન્ડ્રી થી લઈને 9 કિલોમીટરનો જે એરિયા હોય, ફોરેસ્ટ ની બાઉન્ડ્રી થી 9 કિલોમીટરનો એરિયા છે, તમામમાં ઇકો સેન્સિટિવ ઝોન લાગી જાય. હવે એ લાગી જાય તો શું ફરક પડે? પહેલી વાત એ કે એ જમીન છે જે 9 કિલોમીટરના એરિયાની, એ જમીન પછી ક્યારેય બિન ખેતી ન થાય. અત્યારે જે પ્રકારે જ્યાં ખેડૂતો છે એ રિસોર્ટ બનાવે ને કોઈ સાઈડમાં ધંધો કરવો હોય, વેપાર કરવો હોય, તો એ પછી બિન ખેતી ન થાય અને એ ત્યાં કઈ ડેવલપ કરી શકે નહીં. હવે જે જમીન છે બિન ખેતી ન થાય તો સ્વાભાવિક રીતે ખેડૂતની જમીનની કિંમત ઘટે. એટલે ખેડૂતની જમીનની કિંમત ઘટે તો ખેડૂત થોડા કે ખેડૂત તરીકે એવું ઈચ્છે કે અમારી જમીનની કિંમત ઘટવી જોઈએ. એટલે ખેડૂતો એમ કહે છે કે આ કાયદો અમારે જોતો નથી, અમારી જમીનની કિંમત ઘટી જાય. બીજી વાત એ છે, તમારી કે મારી જમીન ઇકો સેન્સિટિવ ઝોનમાં હોય, ચોમાસા દરમિયાન રસ્તો બગડે અને એ રસ્તો આપણે આપણા ખર્ચે રિપેર કરવો હોય તો પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરમિશન લેવી પડે. પછી આપણે કોઈ ટ્રેક્ટર લઈ આવવામાં કે આપણે કોઈ બળદગાડું લઈને વાડીએ જવામાં કોઈ વૃક્ષ મોટું થાય, એની ડાળીઓ ફેલાય અને એ વૃક્ષ રસ્તામાં નડતું હોય ને એ વૃક્ષને કાપવું હોય તો અરજી આપીને આપણે એ વૃક્ષને કાપવાની પરમિશન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી લેવી પડે.
આપણી જમીનની અંદર આપણે કૂવો કે બોર કરવો હોય તો એ આપણે દિવસના ટાઈમે કરી શકીએ, રાતના ટાઈમે ન કરી શકીએ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું એવું કહેવું છે કે રાતના ટાઈમે કરો તો વન્ય પ્રાણી ડિસ્ટર્બ થાય, એટલે જી. તમે દિવસના ટાઈમે જ આ બધું કામ કરી શકો. એટલે એના માટે પણ પાછું બોર કે કૂવો કરવો હોય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરમિશન લેવાની. પછી બીજો કાયદો એક આમ તો 40 જેટલા નિયમો છે, આ હું તમને જી. નિયમો ગણાવી યસ રહ્યો યસ. છું. બીજો નિયમ એ કેવો છે કે ઇકો સેન્સિટિવ ઝોનની અંદર તમે પ્લાસ્ટિક લઈને ન જઈ શકો. હવે પ્લાસ્ટિક લઈને ન જઈ શકો એ તો કહી દીધું, પણ પ્લાસ્ટિકની અંદર ઉલ્લેખ નથી. કોઈ ખેડૂતને મરચીનું વાવેતર કરવું, ટમેટીનું વાવેતર કરવું, તરબૂચ કે ટેટીનું વાવેતર કરવું હોય તો એની અંદર ડ્રીપ ગોઠવવી પડે ને ડ્રીપમાં જી, જી, મર્ચિંગ કરવું પડે. આ મર્ચિંગ પેપર છે એ પણ પ્લાસ્ટિકનું હોય, એ જે ડ્રીપ આવે એ પણ પ્લાસ્ટિકની હોય, પછી પાણીની લાઈનો આવે એ પ્લાસ્ટિકની હોય છે. ખેડૂત જંતુનાશક દવા પોતાની વાડીએ લઈ આવે તો એ પ્લાસ્ટિકની જી. બોટલમાં પેક કરીને આવે છે, કંપનીઓ પ્લાસ્ટિકની બોટલમાં જ આપે છે. તો જી. કયું પ્લાસ્ટિક ન લઈ જાવ? હવે આ બધું પ્લાસ્ટિક લઈને જવાની ના પાડશે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તો ખેડૂતો ખેતી જ ના કરી શકે. પછી તમારી વાડી ઇકો સેન્સિટિવ ઝોનની અંદર હોય, તમારે ત્યાં 5 મહેમાન આવ્યા, તમારે મહેમાનને વાડીએ લઈને જવું હોય તો તમે એવી રીતે ન લઈને જઈ શકો, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરમિશન લેવી પડે. એટલે તમારી માલિકીની જમીનમાં તમે તમારા મહેમાનને લઈ આવવા માટે જો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરમિશન લેવી પડતી હોય તો આ તો કેવો કાયદો? એટલે આ કાયદો એક જળ કાયદો છે. અને આમે ભારતની અંદર રેલવે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કાયદા બહુ જળ કાયદા છે. એટલે ખેડૂતો આમાંથી નારાજ છે અને અનેક વખત ભૂતકાળમાં એવું બન્યું છે કે ખેડૂતો એના કોઈ કામથી વાડીએ જતા હોય કે પોતાને માલિકીની જમીનમાં જતા હોય અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ રોકીને માર પણ મારેલા છે. અનેક પ્રકારના ત્રાસો આમાં ગુજારવામાં આવે છે. આ ઇકો સેન્સિટિવ ઝોન કાયદો છે, આ કાયદો ખેડૂતોને નથી જોતો. તો પછી હવે એના માટે તો સ્વાભાવિક છે કે ખેડૂતને નથી જ જોતો, તમે બળજબરીથી ત્યાં થોપી ન શકો. એટલે આ કાયદો આવશે નહીં, ને જો આવશે તો હું પણ લડીશ, ગોપાલભાઈ ઇટાલિયા પણ લડશે, પ્રવીણભાઈ રામ પણ લડશે, ઈશુદાન ગઢવી હોય, રાજુ કરપડા હોય, અમે બધા જેવી રીતે વર્ષોથી આ કાયદા વિરુદ્ધ લડતા આવ્યા છે, આવનારા દિવસમાં જો આ કાયદો આવશે તો વિસાવદર તો શું, આ ત્રણેય જિલ્લાના 11 તાલુકા છે બધા માટે અમે લડશું, 196 ગામ માટે લડશું. અને આ 196 ગામ માટે તો લડશું, પણ આ કાયદો કદાચ આ 196 ગામને બાદ કરતા બીજા કોઈ વિસ્તારોની અંદર આવતો હશે તો અમે ત્યાં પણ લડશું. એટલે આ કાયદાને લડવાનું છે એ પાક્કું છે કૃપાલસિંહભાઈ. એ સાથે જ પરેશભાઈ જે રીતે કહી શકાય કે અત્યારે વિસાવદરની ચૂંટણીની જયારે સૌથી વધુ ચર્ચાઓ થઈ રહી છે ત્યારે પરેશભાઈ વાત કરી કે પરેશભાઈનો ખુલીને ટેકો છે, હંમેશા ખેડૂતોને રહે છે. અને પરેશભાઈ છે જે રીતે અત્યારે જોઈએ તો આમ આદમી પાર્ટી માટે પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ખેડૂતોના પ્રશ્નોને લઈને સાથ આપ્યો હતો. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.